નમસ્કાર, હું રચના ડીએનટીવી સમાચાર કક્ષમાં આપ સૌનું સ્વાગત કરું છું। જોઈએ એક નજર આજના મુખ્ય સમાચાર। રાજ્ય સરકાર દ્વારા મહિલા વિકાસ, પશુપાલન, કૃષિ વિકાસની સાથે સાથે ઔદ્યોગિક ક્ષેત્રે પણ વિકાસનો ડંકો નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં ગુજરાતે વિશ્વભરમાં વગાડ્યો। આગામી વિધાનસભાની ચૂંટણીને ધ્યાનમાં રાખીને જિલ્લા કલેક્ટર કચેરી ખાતે ચૂંટણી અધિકારીઓની ઉપસ્થિતિ વચ્ચે એક બેઠકનું આયોજન। ભાજપના મહિલા પ્રવક્તા દ્વારા શહેર ભાજપા કાર્યાલય ખાતે મીડિયા સેલનો પ્રારંભ। હવે જોઈએ સમાચાર વિગતવાર। ઔદ્યોગિક રીતે ઝડપભેર વિકસી રહેલા ગુજરાતમાં કૃષિલક્ષી વિકાસ પણ જળવાઈ રહે તે માટે રાજ્ય સરકારે વિવિધ મોરચે ક્રાંતિ આણી છે। ગુજરાતમાં આવેલા કચ્છનું રણ આમ તો વિકાસની બાબતે અવરોધ સમાન ગણી શકાય, પરંતુ માત્ર વિકાસને પોતાનું લક્ષ્ય માનનાર મોદી સરકારે રણને અવરોધ ગણવાને બદલે સોપાન ગણીને તમામ રીતે વિકાસની વણથંભી વણઝારને ગતિ આપી છે। ગુજરાત સરકારે કચ્છના અફાટ રણમાં કૃષિલક્ષી બાબતો પર વિશેષ ભાર મૂકતા કચ્છમાં ફળોની ખેતીનો વિશેષ વિકાસ થયો છે। સરકાર દ્વારા હાથ ધરાયેલી ખાસ યોજનાઓ બાદ હાલમાં કચ્છમાં કેરી, અંજીર, દાડમ અને આમળા જેવા મોંઘા ફળોની ખેતી મોટા પ્રમાણમાં થઈ રહી છે। આ મોંઘા ફળોનો ખેતી કરીને કચ્છમાં વસતા ખેડૂતો સમૃદ્ધ બન્યા છે। આ વર્ષે એકલા કચ્છમાંથી 90,000 ટન કેરીની નિકાસ પશ્ચિમી દેશોમાં કરવામાં આવી છે, જેના કારણે કચ્છમાં મોટા પાયે વિદેશી હુંડિયામણ આવી રહ્યું છે। કચ્છના સૂકા વિસ્તારોની હવે કાયા પલટ થઈ છે। એક સમયે ઉજ્જડ ગણાતા આ વિસ્તારોમાં હવે મોંઘા ફળોની ખેતી મોટા પાયે થઈ રહી છે। કચ્છમાં ખારેક, અંજીર, દાડમ અને આમળા જેવા ફળ હવે મોટા પાયે ઉગાડવામાં આવે છે। તદુપરાંત આ વિસ્તારમાંથી આશરે 90,000 ટન સ્વાદિષ્ટ કેસર કેરી હવે પશ્ચિમી એશિયાના દેશોમાં મોકલ। વિધાનસભાની ચૂંટણીને ધ્યાનમાં રાખીને જિલ્લા કલેક્ટર કચેરી ખાતે ચૂંટણી અધિકારીઓની ઉપસ્થિતિ વચ્ચે ચૂંટણીલક્ષી બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું। આગામી દિવસોમાં વિધાનસભાની ચૂંટણીઓ યોજાશે ત્યારે રાજ્ય સરકારના જિલ્લા કલેક્ટર કચેરી ખાતે આજે ચૂંટણી અધિકારી તેમજ રાજકારણી પ્રતિનિધિઓની ઉપસ્થિતિ વચ્ચે ચૂંટણીલક્ષી બેઠક મળવા પામી હતી, જેમાં મત આપવા માટેના ઈવીએમ મશીનોને લગતી પણ જરૂરી ચર્ચા વિચારણા અને આગામી દિવસોમાં ઈવીએમ મશીનો મત કેન્દ્રો પર મોકલવાનો વાર્તાલાપ કરવામાં આવ્યો હતો। આ પ્રસંગે જિલ્લા કલેક્ટર, ચૂંટણી પંચના અધિકારીઓ સહિત વિવિધ મહાનુભાવો ખાસ ઉપસ્થિત રહ્યા હતા। વિધાનસભા ચૂંટણીના અનુસંધાને આજરોજ રાજકીય પક્ષોના પ્રતિનિધિની હાજરીમાં જિલ્લા ચૂંટણી અધિકારી શ્રી અને કલેક્ટર શ્રી વડોદરા દ્વારા ઈવીએમને ફાળવણી માટેની કાર્યવાહી શરૂ કરવામાં આવેલી છે। ચૂંટણી પંચની સૂચના પ્રમાણે તમામ ઈવીએમ મશીન છે એમની ડેટા એન્ટ્રી સોફ્ટવેરમાં કરવામાં આવેલી છે અને સોફ્ટવેર થ્રુ રેન્ડમાઇઝ પદ્ધતિથી તમામ વિધાનસભા મત વિભાગમાં આ મશીનો ફાળવવાના થાય છે। આના માટે પ્રથમ તબક્કામાં ઝીરો રેન્ડમાઇઝેશનની પ્રક્રિયા પૂર્ણ કરી અને તાલીમ અને નિદર્શન માટે મતદાન મથકોના 7% લેખે દરેક વિધાનસભા મત વિભાગમાં ઈવીએમ મશીનો ફાળવવામાં આવવાના છે અને ત્યારબાદ ફર્સ્ટ રેન્ડમાઇઝેશનથી 120% લેખે ચૂંટણીમાં મતદાન મથકે વપરાવવા માટે અથવા તો રિઝર્વમાં રાખવા માટે મશીનોની ફાળવણી પણ ફર્સ્ટ રેન્ડમાઇઝેશનથી આજરોજ કરવામાં આવનાર છે। આ પ્રમાણે વડોદરા જિલ્લામાં 3150 મતદાન મથકો માટે 127% મશીનો ઝીરો અને ફર્સ્ટ રેન્ડમાઇઝેશન માટે ફાળવવાની પ્રક્રિયા આજરોજ સોફ્ટવેર થ્રુ હાથ ધરવામાં આવી છે અને સોફ્ટવેર મારફતે રેન્ડમાઇઝેશનની પદ્ધતિથી જે મશીનોની યાદી આવશે એ પ્રમાણે હજરત પાગા ગોડાઉનમાં કે જ્યાં વડોદરા જિલ્લાના મશીનો સ્ટોર કરવામાં આવેલા છે ત્યાંથી તમામ વિધાનસભા મત વિભાગના રિટર્નિંગ ઓફિસરના પ્રતિનિધિશ્રીઓને આ મશીનોની ફાળવણી આગામી દિવસોમાં થનાર છે। ત્યારબાદ ચૂંટણી માટે મતદાન મથકે વાપરવા માટેના જે મશીનો છે એમનું રેન્ડમાઇઝેશન પણ કરવાનું થશે અને કયા મતદાન મથકે કયા નંબરનું વોટિંગ મશીન મતદાનની પ્રક્રિયા માટે વપરાશે તે સેકન્ડ રેન્ડમાઇઝેશનથી રિટર્નિંગ ઓફિસર દ્વારા જે તે વિધાનસભા મત વિભાગ મારફતે કરવાનું થશે અને એ પ્રમાણે સંપૂર્ણ ટ્રાન્સપરન્ટ પદ્ધતિથી મશીનોની ફાળવણી રાજકીય પક્ષો અને જે તે સમયે સેકન્ડ રેન્ડમાઇઝેશન વખતે ઉમેદવારોના પ્રતિનિધિઓની હાજરીમાં કરવામાં આવનાર છે। આ પૈકી ઝીરો અને ફર્સ્ટ લેવલનું રેન્ડમાઇઝેશન અત્યારે સોફ્ટવેરથી કરવામાં આવેલ છે અને મશીનોની ફાળવણી આજથી શરૂ કરવામાં આવનાર છે હજરત પાગા ગોડાઉન ખાતે। ભાજપના મહિલા પ્રવક્તાએ આજે શહેરના કાર્યાલય ખાતેથી મીડિયા સેલનો પ્રારંભ કરાવ્યો હતો। વિધાનસભાની ચૂંટણીને આડે હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે ત્યારે શહેરમાં પૂર્વ તૈયારીઓ એટલે કે મતદારોને પોતાના પક્ષ તરફ આકર્ષવાના પ્રયાસો હાથ ધરાઈ રહ્યા છે। ભાજપના મહિલા પ્રવક્તા નિર્મલાબેન સીતારામને આજે શહેર ભાજપા કાર્યાલય ખાતે આવી પહોંચી મીડિયા સેલનો પ્રારંભ કરાવ્યો હતો।
આ પ્રસંગે વિધાનસભામાં દાવેદારી કરાવવા માંગતા ટિકિટ મનોવાંછુકો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા. दिल्ली से हम 3-4 लोग आए हैं, मीडिया सेल से जुड़े हुए लोग, कन्वीनर श्रीकांत शर्मा, उप कन्वीनर के शर्मा और सिद्धार्थनाथ सिंह तीनों और माधव भंडारी, ये 4 लोग केंद्रीय पार्टी के मीडिया सेल से गुजरात में आए हैं. मीडिया इस चुनाव के दौरान मीडिया के लिए इंफॉर्मेशन देना और हमारी सरकार की गुड गवर्नेंस के द्वारा जो भी उपलब्धियां मिली हैं उन सब को वोटर तक पहुंचवाने के लिए मीडिया के द्वारा जो भी कार्यक्रम करते हुए वोटर तक पहुंचने के लिए जो भी कदम उठाना चाहिए उसमें प्लान्ड तरीके से करने के लिए हम आए हैं. गुजरात की हमारी नेतृत्वगण उसमें आगे होंगे. हम साथ देंगे दिल्ली से जो आए हैं, साथ दे करके इकट्ठा पार्टी इधर अच्छे कार्यक्रम के बलबूते में पॉजिटिव कैंपेन करते हुए दोबारा सत्ता में आने के लिए पूरी कोशिश हमारी तरफ से. मैम, अभी आपने जैसे कहा राजनीति में जो राजनेताओं की भाषा जो हो गई है वो मर्यादा में नहीं रहती है, उसके बारे में क्या कहना चाहिए? आजकल कोई भी कुछ भी बयान कर देता है. अच्छा भाषा उपयोग करना बहुत ही इम्पोर्टेंट है क्योंकि पॉलिटिकल डिस्कोर्स अच्छा स्तर पर होना चाहिए, इससे इस देश की राजनीति में अच्छा इन्फ्लुएंस. આજે પુષ્ય નક્ષત્ર હોય, શહેરમાં સોનાની ધૂમ ખરીદી થવા પામી હતી. પુષ્ય નક્ષત્ર પીળી ધાતુ ખરીદવા માટે શુભ ગણાય છે. સોનું આ નક્ષત્રમાં ખરીદવાથી પરિવારમાં લક્ષ્મીનો વાસ રહે છે તેમજ ધનની વૃદ્ધિ થાય છે. જ્વેલર્સ દ્વારા ગ્રાહકોને આકર્ષવા વિવિધ સ્કીમો રજૂ કરવામાં આવી છે. ગળામણ પર 50% સુધીની છૂટ, હપ્તે નાણાંની ચૂકવણી, આકર્ષક ગિફ્ટ, પવિત્ર દાગીના વગેરે સ્કીમો મૂકવામાં આવી હતી. તો પોસ્ટ વિભાગ દ્વારા પણ અપાયેલ સોનાના સિક્કાઓમાં વિવિધ સ્કીમોને લઈને શહેરીજનો આજના પુષ્ય નક્ષત્રના દિવસે સોનાની ખરીદી કરવા માટે મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા. अभी हमारे यहाँ मतलब गोल्ड का बिक्री शुरू हो गया है और गुरु पुष्य नक्षत्र में अपने यहाँ सोने की सब खरीदारी करते हैं. ऐसे में डाक विभाग द्वारा 7% रिबेट दी जा रही है. अभी जैसे अपना 1 ग्राम का जो सिक्का है उसकी 3,883 रेट है, लेकिन अब रिबेट के बाद में यह 3,612 रुपये का पड़ेगा और ये छूट है वो 31 दिसंबर तक जारी रहेगी. तो सभी लोगों से निवेदन है कि वो इस पुण्य अवसर पर ज़्यादा से ज़्यादा सोने की बिक्री में सहभागी बने, सोना खरीदें. યુનિવર્સિટીની આર્ટ્સ ફેકલ્ટી ખાતે અંતિમ પરીક્ષાના ફોર્મ વિતરણના ટાણે એક કાઉન્ટર લગાવતા NSUI દ્વારા વિરોધ નોંધાવવામાં આવ્યો હતો. મહારાજા સર સયાજીરાવ યુનિવર્સિટીમાં આગામી દિવસોમાં વર્ષ દરમિયાનની અંતિમ પરીક્ષાનો પ્રારંભ થનાર છે. MA BAની ફર્સ્ટ સેમેસ્ટરની પરીક્ષાનો પ્રારંભ થનાર હોય આજે આર્ટ્સ ફેકલ્ટી ખાતે ફોર્મ વિતરણનું માત્ર એક કાઉન્ટર ઊભું કરાતા વિદ્યાર્થીઓ હાલાકીનો ભોગ બનવા પામ્યા હતા. ત્યારે આજે NSUIના પૂર્વ GS ગૌતમ નાયકે ઘટના સ્થળે ધસી આવીને આકરા શબ્દોના પ્રહારો કર્યા હતા અને વિદ્યાર્થીઓને હાલાકીનો સામનો ન કરવો પડે તેવા પગલાં ભરવાની માંગ કરવામાં આવી હતી. સિટી પોલીસે વારસિયા વિસ્તારમાંથી દારૂના જથ્થા સાથે બુટલેગરની ધરપકડ કરી છે. સિટી પોલીસને મળેલી બાતમીના આધારે પોલીસે વારસિયા શારદા સોસાયટી નજીકના બગીચા પાસેથી ધર્મેશ ઉર્ફે ગોલુ રાહુલ ઇન્દ્રકુમાર સચદેવને મારુતિ કારમાંથી ઝડપી પાડ્યો હતો. પોલીસે કારમાંથી ઇંગ્લિશ દારૂની 192 બોટલો તથા બિયરના 45 ટીન મળીને કુલ ₹61,000નો જથ્થો કબજે કર્યો હતો. પોલીસે 2,40,000ની કિંમતની કાર પણ કબજે લીધી હતી. વિદેશી શરાબનો આ જથ્થો ધર્મેશ ઉર્ફે ગોલુ ક્યાંથી લાવ્યો અને ક્યાં પહોંચાડવાનો હતો તે અંગે પોલીસે વધુ તપાસ હાથ ધરીને અન્ય બુટલેગરોને ઝડપી પાડવાના ચક્રો ગતિમાન કર્યા છે. આ હતા ત્યાર સુધીના સમાચાર. તાજા સમાચાર માટે આવતીકાલે આ સમય ફરી મુલાકાત થશે. ત્યાં સુધી DN TVની સમગ્ર ટીમને રજા આપશો. નમસ્કાર.